તમને 20 મિનિટમાં હું હે ને હર્ષદ પુગાડી દઉં. હા 20 મિનિટ તો ભાઈ. આ રસ્તો ગાડી હું હર્ષદ થી જ લઈને આવતો હતો ચોમાસામાં. જો આ ટ્રેક્ટર આવે છે ને, આ ટ્રેક્ટર સુધી પાણી હતું ને બોનટ ડૂબી ગયું હતું 4 વ્હીલ નો. વાઈટ એંગલ ડાયરેક્ટ એક્સપ્રેસ, હર્ષદ વાળી એક્સપ્રેસ. ઉપડે ક્યાંથી ભાઈ? જય વાસણ દાદા. એટલે કાયમ હર્ષદ ના જાય કઈ નવા નવા ઠેકાણા હોય. પારવી જ જાય. જેથી ઈચ્છા થાય ને તેથી હર્ષદ જાય, ઈચ્છા થાય તેથી ભાટીએ જાય. કઈ ઘરે હોય ને વાડીએ હોય, કઈ નક્કી ના હોય. આમ તો ઉડધુડિયું ખાતો. ઉડધુડિયું એવું હોય. આજ બધું માણસ આપણે વાયરે પ્રવાસી ને જતું લાગે. આગળનો સીન લેજો જોઈ. હા હેલ જીઓ બતડીને આવો પીડો કેરા બેરા લેવા ભાઈ તો જાય ભણે જાય. થઈ ગયા લાગે ચાલ પ્લાન હારે તે બધા. આયા સુધી અમારા ગામની હિમ આવે છે. બધી અમારા ગામની જ હિમ છે. અમુક ખજૂર ફારકા છે એ અમારા ગામની હિમમાં છે ને અમુક કલામપુરની હિમમાં છે. અને આ ગીરમાં ને ઢાંઢા કીએ. તમારે શું કીયા ને એ જરા કેજો. અમારે બળધું કીએ. બરાબર એવું છે. જોઈએ આપણે આગળ રસ્તામાં હું આપણે જોવા લાયક કઈ મળે છે કે નહીં. આનંદ કરતા કરતા હોય જાય. હા અરે પણ એ રિક્ષા વાળો જઈ લે. આવ લાકડા ભરે કરવા જાય ચિંતી. તમને 20 મિનિટમાં હું હે ને હર્ષદ પુગાડી દઉં. હા 20 મિનિટ તો ભાઈ. આ રસ્તો 20 કિલોમીટર થાય દેવરિયા પાટીએ છે. એટલે તમે 20-25 મિનિટ બહુ તો 25 મિનિટ 4 વ્હીલમાં વધારે ના થાય, વાર ના લાગે. છે ને આટલો સિંગલ પટ્ટી છે ને કે તમારે અતિશય ધ્યાન રાખવું પડે. નહીતર સામે વાહન આવે ને આવી રીતે વાહન ટુ વાહન ભૂટકે ને તો આપણી ગાડી કાં હેઠી ઉતારવી પડે અને કાં સામે વાળાએ ઉતારવી પડે. બે માંથી એકે ગાડી ધીમી કરી અને ઉતારવી જ પડે. જો તમે એ રીતે ના કરો ને તો આ રોડ એટલી આકડી પટ્ટી છે અને પાછો રોડ ખરાબ એકદમ અતિશય. એટલે તમે હર્ષદ પૂગતા લગભગ છે ને અડધા થઈ જાવ ને તો અહીં હર્ષદ આવી રહી. ધ્યાન ના રાખવાનું કારણ છે કે આ હાકડી પટ્ટું છે એકદમ હથેરી બરાબર છે આ પટ્ટી. એટલે હાવ નવીનિયા હોય કોઈ ગાડી વાળા હર્ષદ આવવું હોય તો પછી ભાટિયા થઈને વયું જવાય. આ તમે જોઈ જ શકો. આ આવડી પટ્ટીમાં ખાલી છે ને એક 4 વ્હીલ જ વહી જાય આપણી. બરાબર આ ગાડી વાળો મોટરસાયકલ વાળો આવે ને તો એ તમારે સાઈડમાં આમ કે આમ દબાવવું પડે. એમાં બકરી વાળા ખાસ ધ્યાન રાખવાનું. નવીન બકરી વાળા હે ને બરાબર. આપણે દેવરિયા પૂગ્યા કોઈ દેવળિયાના હોય આપણી પાસે સબસ્ક્રાઈબર જોતા હોય વિડીયો તો કોમેન્ટમાં દર્શાવી દેજો. બરાબર આ દેવરિયા આવ્યું અટાણે આપણે ચોમાસામાં છે ને દેવરિયામાં આ રોડ ઉપર ચોમાસામાં છે ને ક્યાં સુધી પાણી હતું ને એનો હું તમને આગણી આ ગોલાઈ વટશે ને એટલે વાત કરું કે ઈ છે ને પેલા ગેરમાં મેં છે ને 3 RPM રાખીને અહીંથી ગાડી કાઢી હતી. અને આ બે હોકરાનું જ પાણી આવે. આ સાઈડમાં જે આ રિવર્સ નાલી વહી જાય ઈ અને આ બાજુ હોકરો છે. જો બતાવો આ જે રોડની હેઠે વાળો હોકરો છે ને આ બે નું પાણી, કેમ કે બે બાજુ ખેતરો હોય ને ખેતરોનું પાણી અહીં ભેગું થાય. એટલે આગળ ગોલાઈ આવી છે આપણે. એ ગોલાઈ થી માંડીને આપણે જ્યાં ટ્રેક્ટર ભૂટકું હતું ત્યાં સુધી આમાં પાણી હતું. એટલે ચોમાસામાં આ રસ્તો કોઈ દી હર્ષદ જવા માટે લેવાનો જ નહીં. તમારે જવું હોય હા ફેરવો પડે, તમારે જવું હોય તો ભાટિયા થઈને વહી જવાનું. ને ભાટિયા થઈને ભોગા સુધીનો રસ્તો આવો જ સિંગલ પટ્ટી છે. પણ એમાં અતિશય મેં હોય ને તો તકલીફ પડે, નકર વાંધો ના આવે. અહીંથી પાણીની શરૂઆત થઈ હતી. જો આપણે જામ કલ્યાણપુરનું જામ દેવળિયા ગામ છે. ગામની વચ્ચે રસ્તો જાય. ઘણા નામ સાંભળ્યું છે, ગામ નહીં જોયું હોય તો ગામનો મુખ્ય રોડ છે ને એનો તમને એક શોર્ટ બતાવી દઉં.
આ જામ દેવળિયા જામ સાહેબ બાપુ વાળું જામ દેવળિયા આ જે પુલિયું હે ને ચોમાસામાં જે કહેતા ને કે દેવળિયા વાળું પુલ દેવળિયા હર્ષદને જોડતો પુલ તૂટી ગયો ઈ આ જે આમ આ ધૂળ ને માટી જે ભરેલ છે ને આનું પૂરું થઈ ગયું આ આખે આખું ધોવાય મારા પાસે ફોટો હશે તો વિડીયો નાખી તમને જોવા મળશે આખે આખું ધોવાઈ ગયું આખે આખું એટલે તરિયું જેઠે આ જે વેન છે ને આ વેન નું તરિયું જેઠે દેખાઈ ગયું બરાબર ને લગભગ અઠવાડિયા 15 દી પછી મેળ હવે સીધે સીધું ચાહલાને ધાર આવી જાય આગળ મજૂર ફરકાવાળી ખેડૂત લાઈનું હરે હે ભાઈ કેમ કે પિયત માટે આ એક જ હવે ઓપ્શન છે ભાઈ ફુવારા લાઈન ઈ સમાન કઈ છે નહીં ગામ બીજી આવી ગઈ કોઈ સૂટ મોટે આ પાણી હાલે જ છે આ વ્યૂ છે ને એ છે આપણે ચાહલાણા ધારનો એકદમ મસ્ત નજારો છે ઇઝરાયલ જેવો લાગે આપણે એમ થાય ઇઝરાયલ છે રસ્તાના લગભગ ગુજરાતમાં તમારો અવાજ નહીં આવવા દે ના ના આવશે આવશે આ સીન આગળનો વ્હાઈટમાં લઈ લ્યો જો તમે મજૂર ફરકા ફીરે આખો ઇઝરાયલમાં કેવું હોય કેમ કે અહીંયા છે ને આ ઊંચામાં ઊંચી ધાર છે આપણે ચાહલાણા ગાંગડી કહેવાય આના પછી ગાંગડી ગામ આવે આ ધાર ઉપર બહુ જાજા એવા ઊંચા છે મજૂર ફરકા દેશી ભાષામાં આપણે બહુ મસ્ત છે એકદમ આપણે ગાંગડીના પાટિયા પાસે હાઈવે જ્યાં ટચ થાય છે ને સોમનાથ દ્વારકા હાઈવે ગાંગડી પાટિયા પાસે ત્યાં રાવણ તાળ કરીને વૃક્ષ છે આપણે આજુબાજુના પરંગણામાં બહુ ઓછું હું તમને બતાડી આને રાવણ તાળ કહેવાય એ બહુ એટલે બહુ જુજ સંખ્યામાં જોવા મળે રાવણ તાળ ને ઝૂમ કરો રાવણ તાળ કેવો હોય આપણે આ બધાને બતાવી બરાબર એ આપણે હર્ષિથી વનમાં વાવલ છે બરાબર હવે આગળનો સીન બતાવો આ હાઈવે આવી ગયો આપણે હર્ષદ વાળો બરાબર અહીંથી આપણે મળીશું ડાબી બાજુ સીધા હર્ષદ અહીંથી 4 કિલોમીટર થાય છે અહીંથી સીધી હાઈવે પટ્ટી જ છે આ બોર્ડ આવી બરાબર અહીંથી મળવાનું થાય આપણે ડાબી બાજુ ગાંગડી ગામના પાટીઓ અહીંયા સેટ છે હાઈવે ઉપર અહીંથી ગામ થાય 2-3 કિલોમીટર હવે આ સીધી પટ્ટી સોમનાથ વાયા પોરબંદર બરાબર એટલે આ રોડ છે ને એ બહુ હાઈ ક્લાસ છે આરસીસી વાળો અહીંથી હર્ષદ હવે 4 જ કિલોમીટર થાય હવે ડાયરેક્ટ આપણે હર્ષદ મળી બરાબર રોડનો તમને સીન બતાવી દઉં આ રોડ બહુ હાઈ ક્લાસ છે આરસીસી વાળો તમારું પેટનું પાણી ના હાલે એવો રોડ છે મસ્ત છે એકદમ આપણે હર્ષદ પહોંચી ગયા છે કાયદેસર 10 ને 10 થઈ છે 25 મિનિટમાં આપણે હર્ષદ પહોંચી ગયા બરાબર ટાઈમ આપણે 25 મિનિટનો દીધો હતો આપણે ઘેરથી બરાબર આ હર્ષદનો ગેટ હર્ષદ આપણે એન્ટર થઈ ગયા અહીંથી હર્ષદ સુધીનો રસ્તો બહુ બિસ્માર છે બહુ ખરાબ છે આગળ જોશું હર્ષદની બજારનો પણ તમને નજારો મેં બતાવશું કેવો હાઈ ક્લાસ છે બહુ કમ્પ્લીટ એકદમ રમણીય અને પ્રવાસીઓ બહુ જાજા આવે છે હર્ષદ અહીં કેમ કે સોમનાથ દ્વારકા પટ્ટી છે ને આખી એ આખી કોસ્ટલ પટ્ટી કહેવાય કોસ્ટલ પટ્ટી ઉપર પ્રવાસીઓ વાંથી નીકળે ને એટલે સોમનાથ કરે સોમનાથ પોરબંદર કરે પોરબંદર થી સીધા દ્વારકા જાય એટલે રસ્તામાં પડે ને તો વાયા હરસિદ્ધિ માતાજીએ દર્શન કરતા જ જાય એ કઈ બસ એવી નહીં હોય પ્રવાસીઓની કે જે હર્ષદ નહીં આવ્યા હોય કોસ્ટલ પટ્ટીના હિસાબે
આખે આખું કોસ્ટલ જ છે. કેમ કે આ સોમનાથ થી માંડીને દ્વારકા સુધી દરિયો એમને એમ કિનારો કિનારો આવે છે. તો આ આખો રોડ છે ને કિનારા પટ્ટી ઉપર બનાવેલો છે. આગળ આપણે જોઈએ હરસિદ્ધિ માતાજીના મંદિરે અને બજારમાં કંઈ શોપિંગ કરવું હોય તો આગળ જોઈએ. આ કોયલો ડુંગર છે, તમને બતાવું. પેલા માતાજી કોયલા ડુંગર ઉપર બિરાજમાન હતા. હવે ઘણા સમય થયા માતાજીનું સ્થાન નીચે આવી ગયું છે અને માતાજીની પૂજા ને એ બધું નીચે જ થાય છે અને મંદિરમાં કેમેરો અલાઉડ નથી, નહીતર તમને એનો સીન બતાવત. અને કોયલો ડુંગર કહેવાય. કયા કારણથી ઉપર બંધ થયેલ છે તો આપણે નથી જાણતા. ઉપર હવે ટૂંકમાં કોઈ જાતું નથી, પૂજા થતી નથી. આ બધી પ્રવાસીઓની ગાડી છે. તમે જોવો બધી કેટલી પ્રવાસીઓની ગાડી પડી છે. હર્ષદ જ્યારે જાત્રાળુ સોમનાથ દ્વારકા પટ્ટી જ્યારે પકડેલ છે ને જાત્રાળુ ત્યારે હર્ષદ આવેલા જ છે દરેક લોકો. આજ તો બહુ જાજી ભીડ છે. કેટલી ગાડી છે? 1 2 3 4 5 ને 6. એક આપણે સામે મીઠી 6 ને 7 ગાડી છે. એટલે આ તો ખાલી અત્યારે છે, બાકી આખા દીમાં તો ઘણી બધી ગાડીઓ અહીંયા આવતી હોય ને જતી હોય. પ્રવાસીઓ છે. વેકેશનમાં બહુ જાજુ માણસ હોય. આમ જોવું જોઈએ, માણસ જ માણસ છે આમ. એટલે ટ્રાફિક બહુ હાઈ ક્લાસ છે એમ. મંદિરે પેલા આપણે પૂછી લઈએ કેટલા વાગ્યા સુધી ખુલ્લું છે, એ પ્રમાણે આપણે આગળ વધશું. આ જોવું જોઈએ બજારો, શોપિંગ, નજારો જોવું તમે એકદમ આમ. અહીંની પ્રખ્યાત હેન્ડમેડ વસ્તુઓ, એટલે અહીં કોઈ હેન્ડમેડ બનાવતું છે નહીં, બધું આવે છે બહારથી. પણ આ તો આ લોકો હોય છે હેન્ડમેડ એમ. ફેક્ટરીમાં આ વસ્તુ ના થઈ શકે, તો એ બધા મગાવે બહારથી એમ. અહીં ઉતરીને જરાક તું પૂછી લે, અથવા અહીં ગમે દુકાનવાળાને મંદિર કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય. એટલે 10:15 થયા ને તો 12 સાડા 12 વાગ્યા સુધી ખુલ્લું હોય ને તો કોઈ પ્રશ્ન નથી. તો રિટર્નમાં પગે લાગી લે. બરાબર, આ ભાઈને જરાક પૂછી લે, ઓલાને આને જ પૂછી લે ને TRB વાળાને. આપણે આગળ પૂછ્યું કે સાંજ સુધી ખુલ્લું જોઈએ, બપોરે બંધ નથી થતું. એટલે આપણે સીધા હરસિદ્ધિ વનને જઈ, ત્યાંથી પછી રિટર્નમાં આવશું. બરાબર, હવે સીધા આપણે હરસિદ્ધિ વનના ગેટે જ મળશું. આ બધીમાં હે ને વસાહત હતી, મકાનો જ હતા બધી બાજુ. આ બાજુ હતા દરિયાના કાંઠે, આમે હતા ને એ બધામાં ડિમોલેશન થઈ ગયું. અત્યારે ઘણો સમય થઈ ગયા ડિમોલેશન થઈ ગયું, અને પછી જ આપણે હરસિદ્ધિ વન બન્યું. અહીંયા શંકર ભગવાનનું મંદિર, પીઠભંજન મહાદેવ. અહીંયા દરિયાકાંઠે ઘણા લોકો આવે ને ત્યારે દર્શન કરવા આવે છે. બરાબર, બહુ મોટી સંખ્યામાં ડિમોલેશન હતું અહીંયા. અટાણે અહીંયા તમારે એક કાંકરી રહેવા નથી દીધી, બધું સાફ થઈ ગયું. સાફ તો નહીં. એકદમ